નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ એકદમ લેરમાં હશો, મોજમાં હશો અને આપણી આ જ મોજમાં વધારો કરવા માટે આજરોજ હું ઠાકોર હેમલ રાજેન્દ્રસિંહ આપને ધોરણ 11માં ભૂગોળ વિષયમાં પ્રકરણ નંબર 1માં ખૂબ જ મહત્ત્વનો ટોપિક ભૂગોળની મુખ્ય પ્રશાખાઓ જે છે એના વિશે વાત કરવાનો છું. પ્રશાખાઓ વિશે વાત કરીએ એ પહેલાં તમને બધાને ખ્યાલ હશે કે વટવૃક્ષ કોને કહેવાય. એ વટવૃક્ષને તમે જોયું પણ હશે અને તેની ઘણી બધી તમે શાખાઓ પણ જોઈ હશે. એ શાખાઓની શાખાઓને પણ જોઈ હશે. એ જ રીતે આપણો જે વિષય છે ભૂગોળ એ વટવૃક્ષ સમાન છે. એને ઘણી બધી શાખાઓ છે. એ શાખાઓની પણ શાખાઓ છે. તો આજે ભૂગોળ વિષયની શાખાઓ અને શાખાઓની પેટા શાખાઓ એટલે કે પ્રશાખાઓ એ બધા વિશે આપણે ચર્ચા કરવાની છે. તો વાત કરીએ ભૂગોળની મુખ્ય પ્રશાખાઓની. તો ભૂગોળની મુખ્ય બે શાખાઓ છે જેને આપણે ભૂગોળના અભ્યાસના અભિગમો કહીએ છીએ. આ અભિગમોમાં પહેલું છે પદ્ધતિસરનો અભિગમ અને બીજું છે પ્રાદેશિક અભિગમ. આ એટલા માટે જરૂરી છે કે 12મા ધોરણની અંદર પણ તમને આ પૂછાય છે, 12મામાં પણ આવે છે કે ભાઈ ભૂગોળના અભ્યાસના અભિગમો જણાવો. તો ભૂગોળના અભ્યાસના મુખ્ય અભિગમો કેટલા છે? બે. પહેલું પદ્ધતિસરનો અભિગમ અને બીજું પ્રાદેશિક અભિગમ. પદ્ધતિસરના અભિગમમાં તમારે શું ભણવાનું છે? તો કે એની અંદર તમારે 4 વસ્તુ ભણવાની છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. જ્યારે પ્રાદેશિક અભિગમની અંદર તમારે 4 બાબતો જ ભણવાની છે. એમાં પહેલું છે પ્રાદેશિક અધ્યયન, બીજું છે પ્રાદેશિક વિશ્લેષણ, ત્રીજું છે પ્રાદેશિક વિકાસ અને ચોથું છે પ્રાદેશિક આયોજન. પરીક્ષામાં પદ્ધતિસરના અભિગમની પેટા શાખાઓ જે છે એ તમને પૂછાય છે. તો આજના મારા આ લેક્ચરમાં આપણે પદ્ધતિસરનો અભિગમ અને તેની જુદા જુદા પ્રકારની શાખાઓ અને શાખાઓની શાખાઓ એટલે કે પેટા શાખાઓ એટલે કે પ્રશાખાઓ વિશે વાત કરવાની છે. તો જોઈએ સૌપ્રથમ ભૌતિક ભૂગોળ. ભૌતિક ભૂગોળની અંદર આપણે 5 વિજ્ઞાનો ભણશું: ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન. ભૂ સ્વરૂપ એટલે શું? તો કે પૃથ્વી સપાટીને આપણે ભૂ કહીએ છીએ. તો પૃથ્વી સપાટી ઉપર આવેલા જુદા જુદા ભૂમિ વિસ્તારોના સ્વરૂપ, ક્યાંક પર્વત, ક્યાંક ઉચ્ચ પ્રદેશ, ક્યાંક મેદાન, ક્યાંક ખીણ, આવા બધા જુદા જુદા ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ એટલે કે કયા વિસ્તારમાં કયા ભૂમિ સ્વરૂપો આવેલા છે તે, તેમની ઉત્પત્તિ, તેમના પ્રકાર, આ બધા વિશે માહિતી આપણે ભૂ સ્વરૂપ વિજ્ઞાનની અંદર મેળવવાની છે. ત્યાર પછી બીજું છે આબોહવા વિજ્ઞાન. વાતાવરણના, પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ વાતાવરણના જુદા જુદા સ્તરો અનુભવાય છે. એ તમામ સ્તરો વિશે આપણે વાત કરશું. પૃથ્વી સપાટી ઉપર જે ઋતુઓ અનુભવાય છે એ ઋતુઓની લાક્ષણિકતાઓ આપણે ભણશું. આબોહવા અને વાતાવરણ, એમાંય ખાસ કરીને આબોહવા જે છે, જે કહેવાય ને 30-35 વર્ષની વાતાવરણની એકધારી સ્થિતિ જે છે એ આબોહવા બને છે. એ આબોહવાના ઘટકો કયા કયા છે, આબોહવાના તત્વો. પછી વાત કરશું આપણે તાપમાનની, સૂર્યાઘાત અને તાપમાન. જેને કારણે એક બીજી બાબત બને છે હવાનું દબાણ. હવાના દબાણને કારણે સર્જાય છે પવનો. તો પવનોના પ્રકાર. અને પવનોને કારણે એક તાપમાન અને બીજું પવનો, આને કારણે વાદળો અને ચક્રવાતની પરિસ્થિતિનું સર્જન થાય. આ બધી જ બાબતો જે છે એને આપણે આબોહવા વિજ્ઞાનની અંદર ભણવાની છે. એ પણ તમારે 11મા ધોરણમાં ભણવાનું છે.
પછી 11મા ધોરણની અંદર એક બીજું છે સમુદ્ર વિજ્ઞાન, જેની અંદર મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતે થઈ, મહાસાગરોમાં એના તળ કેટલા ઊંડા છે તેની ઊંડાઈ વિશે, મહાસાગરોના સ્થાન વિશે, મહાસાગરના પ્રવાહ, ગરમ પ્રવાહ અને ઠંડો પ્રવાહ, એ પ્રવાહો વિશે, પછી સમુદ્ર જળની ક્ષારતા, એની અંદર રહેલું ખારાશનું પ્રમાણ, એ બધા વિશે વાત કરવાની છે. પણ એની સાથે સાથે એક ખૂબ મહત્વની વાત આમાં કરવાની છે, જે ભરતી અને ઓટના નામે ઓળખાય છે. તો ભરતી કેટલા પ્રકારની હોય, ભરતીનો ફાયદો શું, બધું જ આપણે સમુદ્ર વિજ્ઞાનની અંદર ભણીએ છીએ. ત્યાર પછી જમીન વિજ્ઞાન, તો ભાઈ જમીનના પ્રકાર કેવા કેવા પ્રકારની જમીન હોય, પછી જમીનનું નિર્માણ કઈ રીતે થયું છે, એના નિર્માણકારી ઘટકો કયા કયા છે, જમીનનું વિતરણ, તેના લક્ષણો, તેની ઉપયોગિતા, આ બધી જ બાબત જે છે એની આપણે વિગતવાર ચર્ચા, વિગતવાર અભ્યાસ જમીન વિજ્ઞાનની અંદર કરશું. ત્યાર પછી જળ વિજ્ઞાન, દરેક પ્રકારના જળ સ્ત્રોતો જે છે એનો અભ્યાસ આપણે જળ વિજ્ઞાનમાં કરશું. મોટેથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિશાળ જળ જથ્થો ધરાવતા મહાસાગરો, પછી એનાથી કદમાં નાના સમુદ્રો, એનાથી નાના નદીઓ, નદીથી નાના સરોવરો, રહી કોણ ગયું? હા, રહી ગયું હિમનદીઓ. આ બધા જ વિશે અભ્યાસ આપણે જળ વિજ્ઞાનની અંદર કરવાનો છે. ત્યાર પછી વાત કરશું આપણે માનવ ભૂગોળ. માનવ ભૂગોળ છે ને ખૂબ અગત્યનું છે. શું કામ? તો કે ધોરણ 11ની અંદર તો માનવ ભૂગોળ એટલું જ તમારે ભણવાનું છે, કોને કહેવાય, પણ ધોરણ 12 આખું માનવ ભૂગોળની સાથે જ સંલગ્ન છે. ધોરણ 11માં તમે ભણો છો એ ભૂગોળ છે, અને ધોરણ 12ની અંદર તમારે જે ભણવાનું છે એ ભૂગોળની એક પેટા શાખા માનવ ભૂગોળ. આખો અભ્યાસક્રમ છે એ માનવ ભૂગોળ સાથે સંલગ્ન છે, એટલે ખૂબ મહત્વનું છે માનવ ભૂગોળ. કોને કહેવાય માનવ ભૂગોળ? તો કે એક બાજુ છે પ્રકૃતિ, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, અને બીજી બાજુ છે માનવી. આ બંને વચ્ચેના પરસ્પરના સંબંધોને કારણે કેટલાક માનવ સર્જિત પર્યાવરણના ઘટકો બન્યા છે, જેમ કે ગામડાથી કદમાં મોટા કસ્બા, કસ્બાથી મોટા શહેરો, શહેરોથી મોટા દેશ, પછી કારખાના, સડકો, રેલ માર્ગો, રહેઠાણ, આ બધી જ બાબતો જે છે એ માનવ સર્જિત બાબતો છે, જેને આપણે સાંસ્કૃતિક બાબતો કહીએ છીએ. આ સાંસ્કૃતિક બાબતોના લક્ષણો એટલે કે સાંસ્કૃતિક લક્ષણો, તેમની વિશેષતાઓ અને તેમના વિતરણનો અભ્યાસ આપણે માનવ ભૂગોળના નેજા હેઠળ કરવાનો છે. તો માનવ ભૂગોળ એ ખૂબ મોટી અને બૃહદ શાખા છે, જેની અંદર આપણે એની શાખાની ઘણી બધી પેટા શાખાઓ છે કે જે સાંસ્કૃતિક ભૂગોળના નામે ઓળખાય છે, સામાજિક ભૂગોળના નામે ઓળખાય છે, વસ્તીને લગતી માહિતી જે છે એ વસ્તી વિષયક ભૂગોળના નામે ઓળખાય છે, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ, આ બધી જ નાના સિવાય પણ ઘણી બધી માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. ખૂબ મોટું અને બૃહદ સ્વરૂપ ધરાવે છે આ માનવ ભૂગોળ. વિડાલ દલા બ્લાસ આ એક ભૂગોળવેતા છે કે જેમને માનવ ભૂગોળની વિષય શાખાને સમગ્ર વિશ્વની અંદર વ્યવસ્થિત રીતે પ્રચાર કરવાનું બહુમાન મળ્યું છે. જ્યારે એક બીજા ભૂગોળવેતા છે જેમનું નામ છે કુમારી એલન સેમ્પલ, જેમને માનવ ભૂગોળની વ્યાખ્યા આપી છે. 11મામાં તો આવે જ છે, 12મા માટે પણ ખૂબ મહત્વની છે. 12મામાં પૂછાય છે પરીક્ષામાં, 11મામાં તો પૂછાશે જ. અથક એટલે કે ક્યારેય ન થાકે તેવો માનવ, અને અસ્થિર
ક્યારેય સ્થિર ન રહે, સતત પોતાની ધરીને ફરતે અને સૂર્યને ફરતે ફર્યા રાખે છે તેવી પૃથ્વી. જે થાકતો નથી તેવો અથક માનવી, અને જે સતત ગતિમય છે, અસ્થિર છે એવી પૃથ્વી. આ બંને વચ્ચેના પારસ્પરિક સંબંધોનું અધ્યયન માનવ ભૂગોળમાં કરવામાં આવે છે એવું કુમારી એલન સેમ્પલ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યાર પછી ભૂગોળની ત્રીજી વિષય શાખા, પદ્ધતિસરના અભિગમની ત્રીજી જે વિષય શાખા છે એનું નામ છે જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળ છે ને એ મિશ્રણ છે. કેનું? તો કે સૌથી પહેલા તમે શું ભણ્યા હતા? ભૌતિક ભૂગોળ લઈ લીધું. પછી શું ભણ્યા? માનવ ભૂગોળ. બંનેના આંતર સંબંધોથી જે ભૂગોળનો જન્મ થયો એ ભૂગોળનું એની છઠ્ઠીના દિવસે જ નામ પડે ને, તો છઠ્ઠીના દિવસે નામ પાડવામાં આવ્યું. શું? જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળ છે એ ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ એ બંનેના આંતર સંબંધોને કારણે રચાયેલું ભૂગોળ છે, જેની અંદર તમારે પ્રાણી ભૂગોળની વાત કરવાની છે, વનસ્પતિ ભૂગોળની વાત કરવાની છે, પારિસ્થિતિકીય ભૂગોળની વાત કરવાની છે અને પર્યાવરણ ભૂગોળની વાત કરવાની છે. પ્રાણી ભૂગોળ, પૃથ્વી સપાટી ઉપર જે વૈવિધ્યસભર જીવસૃષ્ટિ આવેલી છે એ તમામ જીવસૃષ્ટિના સદસ્યો, એટલે કે તમામ જીવો, જંતુઓ, સૂક્ષ્મ જીવાણુઓ, આ બધાના વિતરણ અંગેની માહિતીનો સમાવેશ પ્રાણી ભૂગોળમાં થાય છે. વનસ્પતિઓ, વનસ્પતિને લગતું ભૂગોળ જેને આપણે વનસ્પતિ ભૂગોળ કહીએ છીએ. અને તમને બધાને ખબર છે કે વનસ્પતિઓ મુખ્યત્વે ક્યાં હોય છે? જંગલોમાં. વિવિધ પ્રકારની અસંખ્ય વનસ્પતિઓ અને તેની જાતો, ઘાસની ભૂમિ, તેના પ્રકારો, આ બધાના વિતરણની માહિતી વનસ્પતિ ભૂગોળમાં આપણે ભણવાની છે. પારિસ્થિતિકીય ભૂગોળ, જેમાં માનવી અને પ્રકૃતિ વચ્ચેના બદલાતા સંબંધો. જો પહેલાં કેવું હતું કે માનવી જે છે એ પ્રકૃતિની સાથે તાદાત્મ્યતા કેળવી અને પોતાનું ને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતો. હવે માનવી પ્રકૃતિથી ઉપરવટ થઈ અને જીવન જીવતો થયો. તો માનવી અને પ્રકૃતિની વચ્ચે જે પારસ્પરિક સંબંધોમાં જે કાંઈ પણ બદલાવ આવ્યો છે તે, પછી પ્રકૃતિની માનવ જીવન ઉપર જે અસરો થાય છે તે અસરો, અને માનવીય પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો અને એમાં આવેલો વિકાસ, વર્ગીકરણ અને વિતરણ, આ બધી જ બાબતોનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ પારિસ્થિતિકીય ભૂગોળની અંદર કરવાનો છે. અને પછી આવ્યું પર્યાવરણ ભૂગોળ. પર્યાવરણ ભૂગોળની અંદર આપણે વાત કરશું અત્યારના સાંપ્રત સમયની અંદર પર્યાવરણ જે સમગ્ર વિશ્વની અંદર સમગ્ર જે પૃથ્વી સપાટીને બેલેન્સ રાખવાનું કામ કરે છે, એ પર્યાવરણને અત્યારે માનવી દ્વારા જે કાંઈ પણ નુકસાન પહોંચ્યું છે ને એને કારણે જે સમસ્યા ઊભી થઈ છે એ પર્યાવરણીય સમસ્યાઓ, જુદા જુદા પ્રકારના પ્રદૂષણોના પ્રકારો, પછી પર્યાવરણનું સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે શું કરવું, અને પર્યાવરણની ગુણવત્તામાં જે પરિવર્તન આવ્યું છે એને કારણે માનવ કલ્યાણ ઉપર કેવા કેવા પ્રકારની અસરો થશે, એ બધા જની વિગતવાર ચર્ચા, વિગતવાર એના વિશે અભ્યાસ આપણે પર્યાવરણ ભૂગોળની અંદર કરવાનો છે. અને છેલ્લે છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, જેની અંદર સૌથી પહેલાં આપણે ક્ષેત્ર અધ્યયન કરવાનું છે. એટલે કે કોઈ પણ ભૌગોલિક અભ્યાસ કરવા માટે જે તે સ્થળ ઉપર રૂબરૂ જઈ તેના ભૌગોલિક જે કાંઈ પણ લક્ષણો છે એનું જાત માહિતી અવલોકન કરીને જાત માહિતી એકત્રિત કરવી એક ક્ષેત્ર અધ્યયન કહેવાય. પ્રશ્નોત્તરી પણ એનો એક પ્રકાર છે. બીજું નકશા નિર્માણ. પહેલાંના સમયમાં નકશા તૈયાર થતા પણ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી, વર્ષોના વર્ષો વીતી જાય. શું કામ? તો
તો કે જે તે સ્થળ ઉપર રૂબરૂ જવું, એની તમામ લાક્ષણિકતાઓને એકદમ ચીવટપૂર્વક એનો અભ્યાસ કરવો, નોંધવી અને એના આધારે નકશો બનાવવો. સમય અને શ્રમ બંને ખર્ચી નાખે એવી પ્રક્રિયા હતી. જ્યારે હાલમાં કોમ્પ્યુટર આવ્યું. કોમ્પ્યુટરને કારણે નકશા નિર્માણનું કામ છે એ ગણતરીની સેકન્ડોમાં થવા લાગ્યું. હવે કોઈ પણ સ્થળના તમારે જે પ્રમાણે જોઈએ તમારી જરૂરિયાત મુજબના નકશા છે ચપટી વગાડતા તમે કોમ્પ્યુટર દ્વારા મેળવી શકો છો. તો સામાન્ય અને કોમ્પ્યુટર આધારિત નકશા નિર્માણની વાત. ત્રીજું, માત્રાત્મક ભૂગોળ. ભૂગોળ વિષયની અંદર જે કાંઈ પણ આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતીનો જે સમષ્ટિ જે છે એ બધી જ આંકડાકીય માહિતી આપણે માત્રાત્મક ભૂગોળની અંદર મેળવશું. અને છેલ્લે છે સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ભૂગોળ વિષયને બે ખૂબ જ સરસ મજાની ટેકનિક્સ મળી છે. એક જીપીએસ અને બીજું જીઆઈએસ. પહેલાં વાત કરું જીપીએસની, કારણ કે તમે બધા જ એનાથી પરિચિત છો. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તમે જે તે સમયે પૃથ્વી સપાટી ઉપર કઈ જગ્યાએ છો તે સ્થાનની છબી તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવે, એ જીપીએસ. ન સમજ્યા? તમારા મોબાઈલની અંદર તમે કોઈ સ્થળે જાઓ છો, જો મોબાઈલમાં ઇન્ટરનેટ છે તમારી પાસે, તમે કોઈ સ્થળે જાઓ છો પણ એ સ્થળ ક્યાં આવ્યું એ તમને ખબર નથી, તમે ક્યાં છો એ તમને ખબર છે, તો તમે શું કરો? તો કે ગુગલેશ્વર મહાદેવને પૂછો. ગુગલેશ્વર મહાદેવ એક પ્રસાદી આપી છે જેનું નામ છે ગૂગલ મેપ. ગૂગલ મેપમાં જાઓ, જે તે જગ્યાએ તમે છો ત્યાં અને જ્યાં તમારે જવું છે તે એના નામ લખો. તમે જ્યાં છો એ તો તમારું લોકેશન આવી જ જાય. તમારે જ્યાં જવું છે એનું નામ લખો, એન્ટર દબાવો એટલે સીધું તમે જ્યાં છો ત્યાંથી તમારે જે જગ્યાએ જવું છે એનું અંતર કેટલું, કેટલા સમયમાં પહોંચાય, અને એના કરતાં પણ ખાસ કેટલા વળાંક આવે અને કઈ રીતે જવું અને એને ત્યાં જવાના રસ્તાઓ કેટલા, એ બધી જ સચોટ માહિતી તમને જીપીએસ દ્વારા પ્રાપ્ત થાય છે. ને બહુ સરસ મજાનો આજે ટોપિક છે જીપીએસ. પણ મેં તમને કીધું એમ કે આજે આપણે જે ભણ્યા છીએ એ 11મા ધોરણમાં તમારે શું ભણવાનું છે એ બધી જ બાબતોનો નિષ્કર્ષ ભણ્યા છીએ. પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય છે, પણ ખરેખર તમારે આખા વર્ષ દરમિયાન જે ભણવાનું છે એને મારે શોર્ટમાં તમને ભણાવવાનું થયું. એટલે જીપીએસની વાત હું અહીં પૂરું કરું છું અને વાત કરું છું જીઆઈએસની. સમગ્ર વિશ્વની અંદર જે કોઈએ ભૂગોળ વિષયક જે કાંઈ પણ આંકડાકીય માહિતી એકત્રિત કરી છે એ આંકડાકીય માહિતીને સંગ્રહિત કરવા માટેનું એક પ્રબળ ઉપકરણ એટલે જીઆઈએસ, ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ. જી એટલે જીઆઈએસ, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, નોટ ગ્લોબલ, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. કે તમારે કોઈ પણ ભૌગોલિક માહિતી જે છે એને લગતી, ભૌગોલિક કોઈ પણ ઘટના છે એને લગતી આંકડાકીય માહિતી જે છે એ તમે જીઆઈએસ દ્વારા મેળવી શકો છો. તો આ વાત હતી સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની. અને બાકી તો તમને ખબર જ છે કે પ્રાદેશિક અભિગમોની અંદર જુદી જુદી 4 પેટા શાખાઓ છે જેના વિશે આગળ આપણે વાત કરી છે. પણ તમારે પદ્ધતિસરના અભિગમના આધારે ભૂગોળની જે કાંઈ પણ શાખાઓ છે એની નોંધ છે એ કરવાની, ને કઈ શાખામાં તમારે શું શું ભણવાનું છે એ તમારે લખી અને મને દેખાડવાનું છે. આ મેં તમને પહેલાં કીધું હતું એમ ગાગરમાં સાગર ભર્યા જેવી વાત છે. આખા વર્ષ દરમિયાન તમારે જે કાંઈ પણ ભણવાનું છે એને મેં શોર્ટમાં વાત કરી. હવે તમારે જે આખા વર્ષ દરમિયાન ભણવાનું છે આ બધા જ મુદ્દાઓ જે છે એક પછી એક આપણે વિસ્તૃતથી ભણશું. તો આજ પૂરતું. મારા તરફથી તમને બધાને
જય શ્રી કૃષ્ણ. આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. અસ્તુ. જય હિન્દ.